અમદાવાદમાં રિક્ષા ચાલકો દ્વારા સ્વયંભૂ રીતે ભાડામાં વધારો કરવામાં આવ્યો। સરકાર દ્વારા નક્કી કરાયેલા નિયમ મુજબ 1 કિલોમીટરનું ભાડું 15 રૂપિયા અને મિનિમમ ભાડું 20 રૂપિયા છે, પરંતુ રિક્ષા ચાલકોએ સ્વયંભૂ રીતે 1 કિલોમીટર માટે 20 રૂપિયા અને મિનિમમ ભાડું 30 રૂપિયા જેટલો વધારો કર્યો છે। રિક્ષા ચાલકોનું કહેવું છે કે વધતી મોંઘવારી અને ખર્ચના કારણે અને વારંવાર રજૂઆતો છતાં સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી, જેના કારણે આ નિર્ણય લેવાયો છે। છેલ્લા 1.5 મહિનાથી સતત રજૂઆત કરવામાં આવી છે। જોવા જઈએ તો ટ્રાન્સપોર્ટ કમિશનર સાહેબના ત્યાં 3 થી 4 વખત ગયા છીએ, આવેદનપત્ર આપ્યું છે, રૂબરૂ રજૂઆત કરવામાં આવી છે। સામે વારંવાર સીએનજી ગેસનો ભાવ વધી રહ્યો છે। જોવા જઈએ આ મહિનામાં 2 વખત વધ્યા અને ગયા મહિને પણ વધ્યો, 3 વખત ભાવ વધ્યો, તો 6 થી 8 રૂપિયાનો જે ભાવ વધારો પર કિલો પર થયો તો આ બી માર છે। એક બાજુ મોંઘવારીએ માજા મૂકી છે, દરેક ચીજ વસ્તુના અત્યારે ભાવ વધી ગયા, પેટ્રોલ, ડીઝલ, દૂધ, તો આ બધી બોજ ડ્રાઈવર ઉપર આવી રહ્યો છે। એટલે ના છૂટકે વારંવાર રજૂઆત કરવા છતાં નિર્ણય સરકાર દ્વારા લેવામાં ના આવતા અમે આપમેળે જાહેર કર્યું છે।